ધોળકા શહેરની અંદર ગત નવેમ્બર મહિનાની 21 તારીખે રવિવારે ગ્રીન લીવ્સ એકેડેમી અમદાવાદ દ્વારા વિશ્વ એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સ્પોકન ઇંગ્લિશના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં મિસિસ જાહેદા રાંધનપુરી, જેઓ ઇંગ્લિશ ભાષાના ટ્રેનર છે, તેમણે ઇંગ્લિશ ભાષાને સરળ કેવી રીતે બોલી શકાય અને શીખી શકાય તેના પર માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં લગભગ 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારનું આયોજન વિશ્વ એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમને ન્યૂ સ્ટાર તરફથી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. મેડમ, આપનું નામ ને પરિચય. Okay, I am Jahida and I am trainer of English language from Green Leaves Academy, Ahmedabad. ઓકે, આજે ધોળકાની અંદર તમે જે પ્રોગ્રામ કરી રહ્યા છો, ફર્સ્ટ ટાઈમ છે કે આની પહેલા કોઈ કર્યો છે? No, this is first time in Dholka. ઓકે, અને તમે શું કહેવા માંગો છો સ્ટુડન્ટ બારામાં? અમે આ ઓર્ગેનાઇઝ કર્યો છે આજનો જે સેમિનાર, એનો મોટિવ એ જ છે કે ધોળકાની અંદર જે છોકરાઓને ઇંગ્લિશનો ડર છે અને ઇંગ્લિશ લેંગ્વેજથી એટલા બધા પરિચિત નથી, ખાસ કરીને બોલવામાં. સ્પીકિંગ ઇંગ્લિશમાં છોકરાઓ બહુ પાછળ છે. તો અમારો મોટિવ એ જ છે કે ઇઝી વેમાં ઇંગ્લિશ બોલવાની જે અમારી ટ્રીક છે એને શીખે અને એનાથી બહુ સરસ રીતે એ લોકો કોમ્યુનિકેટ કરી શકે વર્લ્ડમાં. કારણ કે અત્યારે એઝ યુ નો ઇંગ્લિશ ઇઝ a very important language. English has become a global language in today's time. So English is must everywhere. That's why. અને ધોળકાની અંદર આજે સ્ટુડન્ટ આવી રહ્યા છો તો એ બારામાં તમે શું કહેવા માંગો છો? આજે અમારો જે સેમિનાર છે એમાં મને પર્સનલી આઈ એમ સો ગ્લેડ ટુ સી કે છોકરાઓ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને બધાનું ઇંગ્લિશ બહુ સારું છે. મને પર્સનલી જાણીને બહુ જ આનંદ થયો કે છોકરાઓ ઇંગ્લિશને જાણે છે, બટ એમને થોડા ગાઈડન્સની જરૂર છે. They only need to change their way to understand English and speak English. આની પહેલા તમે કોઈ ઇંગ્લિશનો ક્લાસ કરાવેલો છે મેડમ? હા, હું ઘણા બધા વર્ષથી આની અંદર કાર્યરત છું. હું ઓફલાઈન ક્લાસીસ પણ કરાવું છું, ઓનલાઈન ક્લાસીસ અમારા અત્યારે ચાલુ જ છે અને આની અંદર લગભગ મને 10 વર્ષનો અનુભવ છે.